ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ પોતાની એક્ટિવા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં વાહન ચોરને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની એક્ટિવાની ચોરી થઈ હતી। પોલીસને ફરિયાદ મળતા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન એક મહિલા બપોરના સમયે પોતાની સફેદ રંગની એક્ટિવા લઈ ઉમા 4 રસ્તા પાસે આવેલા સુવર્ણલક્ષી એપાર્ટમેન્ટ ખાતે દહીં લેવા માટે આવે છે। જોકે આ મહિલા એક્ટિવામાંથી ચાવી કાઢતા નથી અને દુકાને પહોંચે છે। આ સમયે સ્થળ પર હાજર ગઠિયો આ જોઈ જાય છે અને આંખના પલકારે એક્ટિવા ચોરી ફરાર થઈ જાય છે। બનાવના સીસીટીવી પોલીસના હાથે લાગતા પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ. વ્યાસ આ ફૂટેજનો બારીકાઈથી અભ્યાસ કરે છે અને તેઓ અગાઉ વડોદરા શહેરમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તે તુરંત આ વાહન ચોરને ઓળખી પાડે છે। વાહન ચોર ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઈ વસાવાની ઓળખ છતી થતાં તેની અટક કરી પૂછતાછ કરતા ગણતરીના કલાકોમાં એક્ટિવા ચોરીનો ભેદ પોલીસ ઉકેલી કાઢે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેશ ઉર્ફે બાબર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ફોન સ્નેચિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી।